નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસબીઆઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે કૃષ્ણા પરમાર અને આજનો આપણો ઇંગ્લિશનો ટોપિક છે ધોરણ 8નું યુનિટ નંબર 3 વોટ વેર યુ ડુઈંગ. આ ચેપ્ટરમાં મિત્રો આપણે 1 થી 2 એક્ટિવિટી છે જે તમારી થોડી ઘણી ઇન્ફોર્મેશન અથવા તો રમૂજ માટે થઈને તમને 1-2 એક્ટિવિટી આપેલી છે. પહેલાં તો આપણે એ બંને એક્ટિવિટી જોઈશું અને પછી આપણું જે મેઇન ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. મેઇન ચેપ્ટરમાં આપણે છે લેટર જોવાનું છે, જે એક મિત્ર છે તેની બીજી મિત્ર છે એને લખે છે, બરાબર. તો પહેલી આપણે એક્ટિવિટી જોઈએ જેમાં તમને એક ચિત્ર જોવા મળે છે, બરાબર. તો એ ચિત્ર શેનું છે? તમે આ ચિત્રમાં જે પિક્ચર આપેલું છે એ તમે વારંવાર જોયેલું હશે ઘણી બધી જગ્યાએ, જેને તમે શું કહો છો કે મોટું ચકડોળ, જેમાં બેસીને આપણે રાઈડ કરીએ છીએ. ક્યારે? તો કે જ્યારે આપણે મેળામાં જઈએ છીએ ત્યારે આપણે એના ઉપર બેસવાની આપણને ખૂબ જ મજા આવે છે. તો એ પિક્ચર અહીંયા તમને આપેલું છે, જેને આપણે સામાન્ય રીતે ગુજરાતીમાં શું કહીએ છીએ તો કે મોટું ચકડોળ છે. એ જ વસ્તુને ઇંગ્લિશમાં શું કહેવાય છે તો કે જાયન્ટ વ્હીલ. જે મોટું ચકડોળ છે એને જાયન્ટ વ્હીલ કહેવાય છે. આખું પિક્ચર આપેલું છે જે આપણે સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે તો કે જે મેળાઓ યોજાય છે એમાં આપણે જોઈ શકીએ છીએ. આ પિક્ચરને રિલેટેડ તમને ક્વેશ્ચન આન્સર આપેલા છે. એક્ટિવિટી 1 છે એના ક્વેશ્ચન આન્સર છે. જો આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે, વોટ ડુ યુ સી ઇન ધીસ પિક્ચર? વોટ ડુ યુ સી એટલે કે જોવું, ઇન ધીસ પિક્ચર આ પિક્ચરમાં તમે શું જોઈ શકો છો? તો શું જોઈ શકો છો તો કે મોટું ચકડોળ છે, જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ તો કે જાયન્ટ વ્હીલ. પછી સેકન્ડ છે, વેર ઇઝ ઇટ ફાઉન્ડ? ફાઉન્ડ એટલે કે ક્યાં જોવા મળે છે? આપણું જે મોટું ચકડોળ જે છે એ સામાન્ય રીતે ક્યાં જોવા મળે છે? તો એ ક્યાં જોવા મળે તો કે મેળાઓમાં. તો મેળાઓને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે ફેર. આ મોટું ચકડોળ છે ક્યાં જોવા મળે તો કે મેળાઓમાં જોવા મળે છે. હેવ યુ એવર ટેકન અ રાઇડ ઇન ઇટ? હેવ યુ એવર ટેકન એટલે કે લીધી છે, રાઇડ એટલે કે તમે ક્યારેય પણ મોટા ચકડોળમાં બેઠા છો ત્યારે તમને કેવું ફીલ થાય છે? મતલબ કે મોટા ચકડોળમાં તમે ક્યારેય સવારી કરી છે કે નહીં, એવો ક્વેશ્ચન પૂછે છે. સામાન્ય રીતે મોટાભાગના વિદ્યાર્થીઓ છે મેળામાં જાય તો આ ચકડોળમાં બેસે, મોટાભાગના લોકો છે એ આના ઉપર બેઠેલા જ હોય. એટલે શું, જો તમે બેઠા હોય તો શું આન્સર આપવાનો? યસ. અને જો તમે નથી બેઠા તો શું આન્સર આપવાનો? નો. ફોર્થ ક્વેશ્ચન, ટેલ યોર ક્લાસ અબાઉટ યોર એક્સપિરિયન્સ રાઇડિંગ ઓન ઇટ. ટેલ યોર ક્લાસ એટલે કે તમારા ક્લાસના જે વિદ્યાર્થીઓ છે, યોર એક્સપિરિયન્સ એટલે તમારો જે અનુભવ છે, રાઇડિંગ ઓન ઇટ એટલે તમે આના ઉપર બેઠીને જે સવારી કરી છે એનો અનુભવ છે એ તમે તમારા ક્લાસના જે મિત્રો છે એની સાથે શેર કરો. આપણે મેળામાં જઈએ, બરાબર, તો ત્યાં ઘણા બધા પ્રકારનું જુદું જુદા સ્ટોલ્સ હોય બધા. પછી આવા ચકડોળ હોય, નાનું ચકડોળ હોય, મોટું ચકડોળ હોય. નાનું ચકડોળ છે એને ઇંગ્લિશમાં શું કહેવાય તો કે મેરી ગો રાઉન્ડ કહેવાય. જ્યારે મોટું ચકડોળ એને શું કહેવાય? જાયન્ટ વ્હીલ કહેવાય. તો એ જાયન્ટ વ્હીલમાં તમે બેસો છો ત્યારે તમને કેવો અનુભવ થાય છે? આપણે જ્યારે ટોચ ઉપર જઈએ ને ત્યારે આપણને બહુ બીક લાગે ને ભય જેવું લાગે, એમ કોઈને ડર લાગે, એમ પછી ચક્કર આવે એવું થાય. તો એ બધા જે એક્સપિરિયન્સ છે એ કોને તમારે શેર કરવાના છે તો કે તમારા જે સ્વાધ્યાયી છે, મિત્રો છે એની સાથે શેર કરવાના છે. તો આ હતી આપણી પહેલી એક્ટિવિટી, જે ચેપ્ટરને રિલેટેડ. તમે ચેપ્ટર જોશો ને એટલે તમને ખ્યાલ આવશે કે આ એક્ટિવિટીનું શું મહત્ત્વ છે. આ એક્ટિવિટી છે એ ચેપ્ટરના બેઝ ઉપર આપેલી છે. આ હતી ફર્સ્ટ એક્ટિવિટી. હવે આપણે જોઈએ સેકન્ડ એક્ટિવિટી, બરાબર. એમાં શું છે તો કે રીડ ધીસ સ્ટોરી. જો અહીંયા તમને એક સ્ટોરી આપેલી છે, બરાબર. એ સ્ટોરી છે એ આપણે જોવાની છે, સમજવાની છે, અને ત્યારબાદ એ સ્ટોરી છે એને નીચે તમને સ્ટોરી વાઇઝ પિક્ચર આપેલા છે. એમ કોઈ પણ ચિત્ર આપ્યું ને તમને એમ કીધું હોય કે સમજો તો આ ચિત્ર શું કહેવા માગે છે, એના બેઝ ઉપર તમને પહેલાં સ્ટોરી આપી છે ને પછી એના રિલેટેડ નીચે પિક્ચર આપ્યા છે. તો પહેલાં આપણે સ્ટોરી જોઈએ. વીનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. વીનુ નામનો એક છોકરો છે. ક્લાઇમ્બ અપ અ ટ્રી. ક્લાઇમ્બ એટલે કે ચડ્યો હતો. અપ અ ટ્રી, વીનુ નામનો જે છોકરો છે એ શેની ઉપર ચડ્યો હતો તો કે વૃક્ષ ઉપર ચડ્યો હતો. હી સેટ ઓન અ બ્રાન્ચ. હી સેટ, સીટ એટલે બેસવું. અહીંયા આપણે ભૂતકાળની વાત કરીએ છીએ એટલે સીટનું V2 એટલે કે સેટ, બેઠો હતો. શેની ઉપર તો કે ઓન અ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે શું થાય? ડાળી. એટલે વૃક્ષની ડાળી ઉપર એ બેઠો હતો. હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. હી વોઝ કટિંગ એટલે કે તે કાપી રહ્યો હતો. કટિંગ એટલે શું થાય? કાપી રહ્યો હતો. ધ સેમ બ્રાન્ચ. બ્રાન્ચ એટલે શું થાય? ડાળી. એ જે ડાળી ઉપર વીનુ બેઠો હતો ને એ જ ડાળીને કાપી રહ્યો હતો. એમ
એન ઓલ્ડ મેન સો ધ બોય. એન ઓલ્ડ મેન, ઓલ્ડ એટલે કે વૃદ્ધ, મેન એટલે કે માણસ, સી એટલે જોવું. અહીંયા સીનું V2 શું થશે? સો એટલે કે જોયો હતો. કોને? તો કે એક વૃદ્ધ માણસ ત્યાંથી પસાર થતો હોય છે તે આ બાળકને જોવે છે. હી સેડ, તેણે કહ્યું, ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. એમ કહીશ કે ઓ વિનુ ડોન્ટ કટ એટલે કે કાપ નહીં, ધેટ બ્રાન્ચ તે જે ડાળી છે એ તું કાપ નહીં. યુ વિલ ફોલ, તું શું થઈશ? ફોલ એટલે કે પડી જવું. તું એ ડાળીની નહીં કાપે, એમ તું જે ડાળી ઉપર બેઠો છે એને જ કાપે છે. જો એ ડાળી કપાઈ જશે તો તું પડી જઈશ. ધ બોય લાફ્ટેડ એટ ધ ઓલ્ડ મેન. તો બોય એટલે કે જે વિનુ નામનો છોકરો છે, લાફ્ટેડ, લાફ એટલે શું થાય? હસવું, એટલે હસી કાઢ્યું. એમ એ વૃદ્ધ માણસ જ્યારે એને આવી રીતે સલાહ કરે છે કે તું એ નહીં કરે, તો એની સલાહ માનતો નથી, પણ એના ઉપર શું કરે છે? હસે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. હી ડીડ નોટ ફોલો એટલે અનુસરતો નથી. ફોલો એટલે શું થાય? અનુસરતો નથી એમ. અને એડવાઇસ એટલે કે સલાહ સૂચન. જે વૃદ્ધ માણસ એને સલાહ સૂચન આપે છે એ એને અનુસરતો નથી. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. હી કન્ટિન્યુ એટલે કે શરૂ જ રાખે છે. ટુ કટ ધ બ્રાન્ચ એટલે કે ડાળી કાપવાનું છે એ શરૂ જ રાખે છે. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. હી ફેલ ડાઉન, ફેલ એટલે કે પડી ગયો હતો, એન્ડ બ્રોક એટલે કે તૂટી જાય છે, હિઝ લેગ એટલે એનો પગ છે એ તૂટી જાય છે. અહીંયા શોર્ટમાં શું કહેવા માંગે છે? તો કે વિનુ નામનો છોકરો છે જે વૃક્ષ ઉપર ચડ્યો હતો અને જે ડાળી ઉપર બેઠો હતો એ જ ડાળી ઉપર શું કરે છે? એ કાપવાનો પ્રયાસ કરે છે. વૃદ્ધ માણસ તેને સલાહ આપે છે કે તું એમ નહીં કર, પણ એ શું કરે છે? એની સલાહ ઉપર હસી નાખે છે અને છેવટે એનો પગ છે એ ભાંગી જાય છે અને વૃક્ષ પરથી નીચે પડે છે. હવે આ આપણે સ્ટોરી જોઈ, એના બેઝ ઉપર જુઓ, તમને અહીંયા ચિત્ર આપ્યું છે, બરાબર? એ જે સ્ટોરી છે ને એ આખી આમાં તમને ચિત્રમાં વર્ણવેલી છે. તો કયા ચિત્રમાં આપણે સ્ટોરીમાંથી કયું સેન્ટેન્સ મૂકશું એ આપણે જજ કરવાનું છે, વિચારવાનું છે કે કયું સેન્ટેન્સ હું કયા પિક્ચરમાં, પહેલા પિક્ચરમાં, બીજા પિક્ચરમાં કેવી રીતે મૂકીશ એમ. તો પહેલા પિક્ચરમાં જો શું છે? તો કે જો એક વૃક્ષ છે એના ઉપર એક છોકરો બેઠેલો છે, બરાબર? તો સ્ટાર્ટિંગમાં તમે શું મૂકી જો કે વિનુ સેટ ઓન ધ બ્રાન્ચ, બરાબર? ક્લાઇમ્બ અપ અ ટ્રી. એ વૃક્ષ ઉપર ચડ્યો હતો અને એના ઉપર બેઠી હતો અને જે ડાળી ઉપર બેઠો હતો એને શું કરી રહ્યો હતો? કાપી રહ્યો હતો, બરાબર? ત્યાં સુધીમાં આવશે. પછી સેકન્ડમાં જુઓ, ધ ઓલ્ડ મેન સો ધ બોય. એ સેન્ટેન્સ આમાં આવશે. એક વૃદ્ધ માણસ છે જો એને જોઈ રહ્યો હોય છે એવું ચિત્ર આપ્યું છે. પછી ત્રીજું પિક્ચર જુઓ, એ માણસ એને કંઈક કહેતો હોય ને એવું છે એમ. તો ત્યાં શું આવશે? એને એડવાઇસ આપતો હોય કે તું એ ડાળીને નહીં કાપ એમ. એ સેન્ટેન્સ છે એ અહીંયા આવશે. પછી જુઓ, ઓલો જે મીનુ છે એ આ વૃદ્ધ માણસ ઉપર શું કરે છે? હસે છે એમ. એની જે સૂચના છે એને અનુસરતો નથી એમ, હસતો હોય છે એના ઉપર. પછી જુઓ, એ જે છેલ્લેથી બીજું પિક્ચર છે એમાં જુઓ શું છે? તો કે એ બાળક કાપતો હોય છે અને ડાળી શું થાય છે? તૂટી જાય છે અને નીચે પડીને એનો પગ છે એ શું થાય છે? ભાંગી જાય છે, બરાબર? આ પિક્ચર જુઓ ને એટલે તમને ખ્યાલ આવી જાય કયું સેન્ટેન્સ મારે ક્યાં મૂકવાનું છે. હવે મેં કયા ચિત્રમાં કયું સેન્ટેન્સ આવે એ આપણે મેઇન જોઈએ. જો ફર્સ્ટ છે વિનુ ક્લાઇમ્બ અપ અ ટ્રી. વિનુ છે વૃક્ષ પર ચડ્યો હતો. સેટ ઓન અ બ્રાન્ચ. શેની ઉપર બેઠેલો છે વિનુ? તો કે ડાળી ઉપર બેઠેલો છે. શું કરે જુઓ તો કે હી વોઝ કટિંગ ધ સેમ બ્રાન્ચ. એ જે ડાળી ઉપર બેઠો હતો એ જ તે કાપે છે. જો આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. આ હતું પહેલા સેન્ટેન્સ. નીચે આપણે કયું સ્ટોરીમાંથી સેન્ટેન્સ લઈશું? એ. હવે બીજું પિક્ચર છે, બરાબર? એમાં જો શું થાય છે? તો કે એક વૃદ્ધ માણસ એને જોઈ રહ્યો હોય તો ત્યાં શું આવશે? એન ઓલ્ડ મેન સો ધ બોય. એ વૃદ્ધ માણસ છે એ આ છોકરાને જોવે છે. પછી શું થશે? જો એ માણસ છે એને કંઈ કહી રહ્યો હોય એવું આપેલું છે તો શું થશે? હી સેડ, ઓ વિનુ ડોન્ટ કટ ધેટ બ્રાન્ચ. એમ કહીશ કે ઓ વિનુ એ ડાળીને કાપીશ નહીં. યુ વિલ ફોલ, તું શું થઈશ? પડી જશે. એવું જો આપણે ચિત્રમાં જોઈ શકીએ. ઓલો વૃદ્ધ માણસ એને કંઈક કહેતો એટલે આપણે સ્ટોરીમાંથી કયું સેન્ટેન્સ છે? આ સેન્ટેન્સ છે એ આપણે આમાં એડ કરીશું. પછીનું ચિત્ર જુઓ શું છે? તો કે જે હસતો હોય ને એવું દેખાય છે આપણને. તો શું આવશે? ધ બોય લાફ્ટેડ એટ ધ ઓલ્ડ મેન. એ છોકરો છે એ આ વૃદ્ધ માણસ ઉપર હસે છે. હી ડીડ નોટ ફોલો હિઝ એડવાઇસ. એની સૂચના છે એને અનુસરતો નથી. પછી જો શું થાય છે? તો કે ડાળી છે એ કાપતો હોય છે. ઓલા માણસે એને એડવાઇસ આપી પણ એ માનતો નથી અને શરૂ જ રાખે છે. હી કન્ટિન્યુ ટુ કટ ધ બ્રાન્ચ. એ ડાળી કાપવાનું શરૂ રાખે છે. પછી જો લાસ્ટ પિક્ચરમાં શું થયું હતું? તો કે ડાળી કાપવાનું શરૂ રાખે એટલે ડાળી તૂટી ગઈ એટલે શું થાય છે? પડી જાય છે અને એનો પગ છે એ ભાંગી જાય છે. હી ફેલ ડાઉન એન્ડ બ્રોક હિઝ લેગ. એ પડી જાય છે અને એનો પગ છે એ તૂટી જાય છે.
તો આ હતી આપણી એક્ટિવિટી નંબર 2, જેમાં આપણે શું જોયું તો કે સ્ટોરી ઉપરથી પિક્ચર પ્રમાણે કયું સેન્ટેન્સ ક્યાં આવશે એ આપણે કર્યું. અહીંયા છે બંને એક્ટિવિટી કમ્પ્લીટ થાય છે. અને હવે આપણે ચેપ્ટર શરૂ કરીએ એ પહેલાં તમારે થોડાક શબ્દો છે, અઘરા શબ્દો છે કે જે તમે ચેપ્ટર ભણશો બરાબર, તો ત્યારે અમુક એવા સામાન્ય શબ્દોનો તમને ખ્યાલ હોય કે આનો મિનિંગ આ થાય, પણ અમુક એવા અઘરા શબ્દો હોય જેનો મિનિંગ તમને નથી ખબર. તો આપણે છે એ પહેલાં થોડા જોઈ લઈએ. પહેલું સરાઉન્ડેડ બાય એટલે શું થાય? થી ઘેરાયેલું, એટલે કોઈ વસ્તુથી ઘેરાયેલું, કોઈ વસ્તુની આસપાસ હોય, ઇટ મીન્સ સરાઉન્ડેડ બાય. ટુ વિઝિટ એટલે કે મુલાકાત લેવી. વિઝિટ એટલે શું થાય તો કે મુલાકાત લેવી. ફેર એટલે મેં તમને શું કીધું હતું તો કે મેળો. ટ્રેડ ફેર એટલે શું થાય? ટ્રેડ એટલે કે વ્યાપાર અને ફેર એટલે કે મેળો, ટ્રેડ ફેર. પછી સ્વીટ એટલે કે મીઠાઈ. કલરફુલ એટલે કે રંગીન. હાઉસહોલ્ડ એટલે ઘર ઉપયોગી, ઘરમાં સામાન્ય રીતે આપણે જે ઉપયોગમાં વસ્તુઓ લેતા હોય એવી, તો એના માટે કયો શબ્દ છે તો કે હાઉસહોલ્ડ. આઇટમ એટલે શું થાય? વસ્તુ કે ચીજ. આઇટમ એટલે શું થશે? વસ્તુ કે ચીજ. ટુ ક્લેપ એટલે શું થાય તો કે તાળીઓ પાડવી. લાઉડલી એટલે કે મોટેથી મોટા અવાજે. રિયલી એટલે કે ખરેખર. હ્યુજ એટલે કે વિશાળ, કોઈ વિશાળ વસ્તુ છે તો આપણે ઇંગ્લિશમાં કયો શબ્દ યુઝ કરી શકીએ તો કે હ્યુજ. એક્સાઇટમેન્ટ એટલે શું થાય તો કે ઉત્તેજના, કોઈ નવી વસ્તુ છે અથવા તો કંઈ બીજી વસ્તુ છે જેને આપણે જાણવાની ઉત્સુકતા હોય, એમ ઉત્સાહ હોય, ઇટ મીન્સ એક્સાઇટમેન્ટ. બીજા શબ્દો છે જગલર એટલે શું થાય તો કે જાદુગર. જગલર એટલે શું થશે? જાદુગર. પછી ટ્રીપ એટલે કે સફર, પ્રવાસ. એન્ટ્રી ફી એટલે કે પ્રવેશ ફી. કોઈ પણ જગ્યાએ આપણે ઘણી વખત જગ્યાએ મેળામાં જઈએ ને તો કે પ્રવેશ ફી હોય, કે તમારે અંદર જવું હોય તો આટલી ફી હોય, ફી ભરો પછી તમે અંદર એન્ટ્રી લઈ શકો. સ્ટોલ એટલે શું થાય તો કે દુકાન. કાઉન્ટર એટલે કે દુકાનનો ગલ્લો કે ટેબલ. વિઝિટર એટલે કે મુલાકાતી. સેલ્સમેન એટલે કે વેચનાર. ટુ ડેમોન્સ્ટ્રેટ એટલે કે પ્રત્યક્ષ બતાવવું. ટુ સેવર એટલે કે મજા માણવી. કપલ એટલે કે બે. ટુ કન્વે એટલે કે પહોંચાડવું. રિગાર્ડ્સ એટલે કે વંદન, કોઈપણને વંદન પહોંચાડવા હોય મીન્સ રિગાર્ડ્સ. આપણે ઇંગ્લિશમાં શું કહીએ? કોઈ મારા વંદન છે આને પહોંચાડજો, એવું કેવું હોય તો શું કહીએ? વંદન માટે રિગાર્ડ્સ અને પહોંચાડવા માટે ટુ કન્વે. સિન્સિયરલી એટલે કે ખરા દિલથી. આ હતા આપણા થોડા ઘણા ડિફિકલ્ટ વર્ડ્સ મિત્રો. અને હવે છે એ આપણે ચેપ્ટર શરૂ કરીએ છીએ. ચેપ્ટરમાં શું છે તો કે રીડ ધ ફોલોઈંગ લેટર. એટલે આખું ચેપ્ટર છે એના બેઝ ઉપર છે કે એક ફ્રેન્ડ છે એની બીજી ફ્રેન્ડ છે એને શું લખે છે? પત્ર લખે છે બરાબર. તો એ પત્રમાં એ શું કહે છે એના વિશેનું છે. એમાં જે ટીના નામની એક છોકરી છે એ મીનાને પત્ર લખે છે, અને ટીનાએ 2 ફેર બરાબર, એક વિલેજ ફેર અને બીજી ટ્રેડ ફેર, એ બંને મેળાઓની જે મુલાકાત લીધી હતી ને એના વિશેનો આખો આપણને પત્ર આપ્યો છે બરાબર, કે એ મેળામાં શું કર્યું શું ના કર્યું એના વિશેનું બધું છે. તો જુઓ પહેલું, ટીના lives in a town called હાલોલ. ટીના lives એટલે કે રહે છે, ઇન અ ટાઉન એટલે કે શહેર, કયું તો કે કોલ્ડ હાલોલ. હાલોલ નામનું જે શહેર છે ત્યાં ટીના રહે છે. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય એટલે મેં તમને શું કીધું હતું તો કે થી ઘેરાયેલું. સ્મોલ વિલેજીસ, હાલોલ છે એની આજુબાજુ ઘણા બધા નાના નાના શું છે ગામડાઓ છે, એટલે કે જે વિલેજ છે જે ટાઉન છે એ શેનાથી ઘેરાયેલું છે તો કે નાના નાના ગામડાઓ, એટલે એની આજુબાજુ ઘણા બધા નાના ગામડા છે એમ. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર એટલે કે દૂર, ફ્રોમ વડોદરા એટલે કે વડોદરાથી દૂર છે નહીં. લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર નિયર હાલોલ. લાસ્ટ મંથ એટલે કે ગયા મહિને ટીના વિઝિટેડ એટલે શું થાય? મુલાકાત લીધી હતી એમ શેની? અ વિલેજ ફેર એટલે કે ગામડામાં જે મેળો ભરે સામાન્ય રીતે તમને જોયું હશે ઘણા બધા મૂવીમાં કે એમાં, તો તમને ખ્યાલ હશે. વિલેજ ફેર નિયર હાલોલ. હાલોલ નજીક એક ગામડામાં એણે વિલેજ ફેરની મુલાકાત લીધી હતી. આફ્ટર અ ફ્યુ ડેઝ એટલે કે થોડા દિવસો પછી શી વિઝિટેડ અ ટ્રેડ ફેર ઇન વડોદરા.
શી વિઝિટેડ એટલે કે એણે મુલાકાત લીધી હતી શેની? તો કે ટ્રેડ ફેર એટલે કે વ્યાપાર મેળો ઇન વડોદરા. થોડા સમય બાદ એણે વડોદરામાં એક વ્યાપાર મેળાની પણ શું લીધી હતી? મુલાકાત લીધી હતી. શી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. શી રોટ, રાઇટ એટલે લખવું, અહીંયા રાઇટનું V2 એટલે કે રોટ, લખ્યો હતો અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના. થોડા સમય પછી એ શું કરે છે? આ બંને મેળાઓની મુલાકાત લીધી પછી એની જે બહેનપણી છે જેનું નામ શું છે? મીના, એને શું કરે છે? પત્ર લખ્યો હતો, બરાબર. હુ લીવ્સ ઇન ભુજ, કે જે ક્યાં રહે છે? ભુજમાં. ટીના કઈ જગ્યાએ રહે છે? તો કે હાલોલમાં રહે છે, બરાબર. મીના ક્યાં રહે છે? તો કે ભુજમાં રહે છે. આ બંને વસ્તુમાં કન્ફ્યુઝ નહીં થવાનું, બરાબર. ટીના હાલોલમાં રહે છે, મીના છે ભુજમાં રહે છે. કોણે વિઝિટ કરી હતી ફેરની? તો કે ટીનાએ ફેરની મુલાકાત લીધી હતી. કયું? તો કે એક છે એ વિલેજ ફેર અને બીજી કઈ? તો કે ટ્રેડ ફેર. ટ્રેડ ફેર ક્યાં હતી? તો કે વડોદરામાં. અને બીજી વિલેજ ફેર છે ક્યાં હતી? તો કે હાલોલ નજીક હતી. આ પેરેગ્રાફમાંથી આટલા ક્વેશ્ચન યાદ રાખવા જેવા છે કે જે તમને ક્વેશ્ચન આન્સરમાં પૂછાઈ શકે, બરાબર. પછી છે હવે જો પત્ર શરૂ થાય છે હાલોલ 25 જુલાઈ 2014. આ પત્ર જ્યારે લખાય છે ને ત્યારની ડેટ આપી છે. ક્યારે? આજે 25 તારીખ છે તો આજે મીના પત્ર લખે છે, બરાબર. 25 જુલાઈ 2014, બરાબર. ડિયર મીના. કોને પત્ર લખે છે? તો કે મીનાને લખે છે એટલે એનું નામ આવશે. ક્યાંથી લખે છે? હાલોલથી ટીના છે એ લખે છે કઈ તારીખે? તો કે 25 જુલાઈ 2014. અને કોને લખે છે? તો કે મીનાને લખે છે, બરાબર. આટલું ક્લિયર. 25 તારીખે ટીના છે એ પત્ર લખે છે કોને? મીનાને. એ વસ્તુ યાદ રાખવાની. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15 જુલાઈ. 15 જુલાઈના તારા પત્ર માટે તારો ખૂબ ખૂબ ધન્યવાદ. એવું કોણ કહે છે? ટીના કહે છે. એટલે મીનાએ ક્યારે પત્ર મોકલ્યો હતો? 15 જુલાઈએ. 15 જુલાઈએ જે મીનાએ પત્ર લખ્યો હતો એનો આભાર કોણ વ્યક્ત કરે છે? ટીના. ટીનાએ 25 જુલાઈએ લખ્યો અને મીનાએ ક્યારે લખ્યો તો? 15 જુલાઈ. આ બંને ડેટમાં કન્ફ્યુઝન નહીં ક્રિએટ કરવાનું, યાદ રાખવાના. મીનાએ 15 જુલાઈએ અને ટીનાએ 25 જુલાઈએ. I was happy to read about your visit to ધોલાવીરા. I was happy, હું ખુશ થઈ ગઈ હતી. To read, વાંચીને. શું વાંચીને? તો કે your visit to ધોલાવીરા. ધોલાવીરાની જે તે મુલાકાત લીધી હતી એના વિશે હું વાંચીને ખૂબ જ ખુશ થઈ હતી. હવે જોઈએ મીનાએ પણ એક ફેરની મુલાકાત, વિઝિટ એક પ્લેસની લીધી હતી. કયું? તો કે ધોલાવીરા. મીનાએ ધોલાવીરાની વિઝિટ લીધી હતી જ્યારે ટીનાએ 2 ફેરની મુલાકાત લીધી હતી, બરાબર. યાદ રાખવાનું એ. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. ટીના એમ કહે છે કે આઈ વિઝિટેડ, મેં મુલાકાત લીધી હતી 2 ડિફરન્ટ ફેર્સ. 2 એટલે કે 2, ડિફરન્ટ એટલે કે અલગ અલગ, ફેર્સ એટલે કે મેળાઓ. લાસ્ટ મંથ ગયા મહિને મેં અલગ અલગ 2 મેળાઓની મુલાકાત લીધી હતી. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ, અને મારે તને કહેવું છે, અબાઉટ ધેમ, મારે તને તેના વિશે કહેવું છે. ટીના એમ કહે છે કે મેં જે 2 મેળાની મુલાકાત લીધી હતી ને એના વિશે મારે તને કહેવું છે. એટલે હવે એ છે એના વિશે એની વાત કરશે. અહીંયા જો સ્ક્રીન ઉપર તમે પિક્ચર જોઈ શકો છો, બરાબર. એમાં જો એક પાવાગઢનું પ્લેસ આપ્યું છે, પછી નીચે શું લખ્યું છે? ટેમ્પલ ઇન હાલોલ. હવે ટીના છે ને પહેલી વિલેજ ફેરની મુલાકાત લીધી હતી. આગળ આપણે જોઈ લીધું એમ. શેની નજીક? તો કે નિયર હાલોલ. હાલોલ નજીક એણે જે વિલેજ ફેરની મુલાકાત લીધી હતી ને એ પાવાગઢ અને હાલોલ વચ્ચેનું જે એક જે ટેમ્પલ ઇન હાલોલ, હાલોલમાં છે ને એક ટેમ્પલ છે, બરાબર. તો ત્યાં કયો મેળો? તો કે વિલેજ ફેર છે ને યોજાઈ હતી. એના વિશેનું આ જો પાવાગઢ છે અને અહીંયા હાલોલ છે, બરાબર. એનું મંદિર છે. એની આસપાસ છે જે ખુલ્લું મેદાન હતું ત્યાં એણે કોણે? તો કે ટીનાએ વિલેજ ફેરની મુલાકાત લીધી હતી. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. ફર્સ્ટ એટલે પહેલાં, આઈ વિઝિટેડ મેં મુલાકાત લીધી હતી, અ વિલેજ ફેર એટલે ગામડાના મેળાની, બિટવીન એટલે ની વચ્ચે. શેની વચ્ચે? તો કે હાલોલ એન્ડ પાવાગઢ. હાલોલ અને પાવાગઢના સ્થળ વચ્ચે મેં એક વિલેજ ફેરની મુલાકાત લીધી હતી. આ પ્રશ્ન યાદ રાખવાનો કે ટીનાએ વિલેજ ફેર ક્યાં કરી હતી? તો કે હાલોલ અને પાવાગઢની વચ્ચે. બિટવીન, જ્યારે કોઈ પણ 2 વસ્તુ છે એની વચ્ચેનું કાંઈ આપણને કેવું છે ત્યારે આપણે કયો શબ્દ? બિટવીન વાપરશું. અને એવી જ રીતે અમોંગ પણ વપરાય છે. પણ અમોંગ ક્યારે વપરાય? જ્યારે 3-4 વસ્તુઓ છે એની વચ્ચેની આપણે કંઈ વાત કરવી છે તો અમોંગ યુઝ કરવાનું. પણ 2 વસ્તુ વ્યક્તિની વચ્ચેની વાત કરવી છે તો બિટવીન યુઝ થશે. વી વેન્ટ ધેર ઇન એન
ઓટો રિક્ષા. વી વેન્ટ એટલે કે અમે ગયા હતા. ધેર એટલે કે ત્યાં. શેમાં? તો કે ઇન એન ઓટો રિક્ષા. અમે ત્યાં ઓટો રિક્ષા એટલે કે રિક્ષામાં બેસીને ગયા હતા. ધેર વેર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. ધેર વેર એટલે કે ત્યાં. 2 એટલે કે 2. સ્મોલ ટેમ્પલ્સ એટલે 2 નાના મંદિરો. આઉટસાઇડ અ સ્મોલ વિલેજ નાના ગામડાની બહાર 2 નાના શું હતા? મંદિરો હતા. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. આઈ વેન્ટ એટલે કે હું ગઈ હતી. ધેર એટલે કે ત્યાં. વિથ માય પેરેન્ટ્સ. હવે ટીનાએ છે એ વિલેજ ફેરની મુલાકાત કોની સાથે લીધી હતી? તો કે માય પેરેન્ટ્સ મારા માતા પિતાની સાથે હું એ મેળો જોવા ગઈ હતી. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. કયા સમયગાળા દરમિયાન? રીચ એટલે કે પહોંચ્યા હતા. ધેર એટલે કે ત્યાં. ઇન ધ ઇવનિંગ અમે ત્યાં સાંજના સમયે પહોંચ્યા હતા. The open ground between the two temples was full of people. The open ground એટલે કે જે ખુલ્લું મેદાન છે between એટલે ની વચ્ચે the two temples was full of people એટલે ખુલ્લું મેદાન છે બે મંદિરો વચ્ચેનું જે ખુલ્લું મેદાન છે ત્યાં આ મેળો યોજાયો હતો જે શેનાથી ભરેલો હતો? ફૂલ ઓફ પીપલ એટલે ઘણા બધા લોકોથી એ જે ખુલ્લું મેદાન છે એ ભરાયેલું હતું. આ પેરેગ્રાફમાંથી યાદ રાખવા જેવા પ્રશ્નો જુઓ મિત્રો. પહેલાં વિલેજ ફેર ક્યાં યોજાઈ હતી? તો કે હાલોલ અને પાવાગઢ વચ્ચે. બરાબર. શેમાં બેસીને તેણી ગઈ હતી? તો કે ઓટો રિક્ષામાં. પછી કોની સાથે ગઈ હતી? તો કે પેરેન્ટ્સ સાથે ગઈ હતી. બરાબર. અને કયા સમયગાળા? તો કે સાંજના સમયગાળા દરમિયાન ગઈ હતી. ખુલ્લું મેદાન છે શેનાથી ભરેલું હતું? તો કે ફૂલ ઓફ પીપલ્સ ઘણા બધા લોકોથી. આ પેરેગ્રાફમાંથી આટલા પ્રશ્નો છે એ યાદ રાખવા જેવા છે. હવે છે ધેર વેર મેની શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. ધેર વેર એટલે કે ત્યાં. મેની શોપ્સ એટલે ઘણી બધી દુકાનો. કેવી? તો કે ટોય શોપ્સ એટલે કે રમકડાની દુકાનો. સ્વીટ શોપ્સ સ્વીટ એટલે કે મીઠાઈની દુકાનો. એન્ડ કલરફુલ એટલે રંગબેરંગી. બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. હાઉસહોલ્ડ એટલે ઘર ઉપયોગી અને આઇટમ્સ એટલે વસ્તુઓ. ત્યાં કઈ કઈ શોપ હતી તમને ક્વેશ્ચન પૂછાઈ શકે. બરાબર. વિલેજ ફેરમાં કઈ કઈ શોપ્સ હતી? તો કે ટોય શોપ્સ, સ્વીટ શોપ્સ એન્ડ કલરફુલ બાઝાર ઓફ હાઉસહોલ્ડ આઇટમ્સ. સમ ચિલ્ડ્રન were standing in front of a toy shop. સમ ચિલ્ડ્રન એટલે અમુક બાળકો છે were standing એટલે કે ઊભા હતા. ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. શેની સામે? તો કે ટોય શોપ. અમુક જે બાળકો છે એ રમકડાની દુકાનની સામે ઊભા હતા. They were looking at a small plane. They were એટલે કે તેઓ. looking એટલે કે જોઈ રહ્યા હતા. ક્યાં? તો કે at a small plane. નાનું જે પ્લેન હતું દુકાનમાં એના તરફ એ લોકો જોઈ રહ્યા હતા. The shopkeeper was showing them the plane. The shopkeeper એટલે દુકાનદાર જે દુકાન ચલાવતો હોય જે દુકાન ઉપર માણસ બેઠો હોય શું કહેવાય? શોપકીપર. was showing એટલે કે દેખાડી રહ્યો હતો. them the plane તેને શું દેખાડી રહ્યો હતો? કે પ્લેન દેખાડી રહ્યો હતો. The children laughed with joy and clapped loudly. The children એટલે કે બાળકો. laughed એટલે કે હસી રહ્યા હતા. with joy ખૂબ જ આનંદથી. and clapped loudly. clapped એટલે તાળીઓ પાડી રહ્યા હતા. loudly એટલે મોટેથી. બાળકો છે ખૂબ જ આનંદમાં હસી રહ્યા હતા અને તાળીઓ પાડી રહ્યા હતા. ક્વેશ્ચન પૂછાઈ શકે. પહેલો પ્રશ્ન તો પેરેગ્રાફમાંથી મેં તમને કયો કીધું હતો કે શોપ્સ કઈ કઈ હતી. બરાબર. એ એક યાદ રાખવાનું. પછી બાળકો ક્યાં ઊભા હતા? તો કે ટોય શોપની સામે ઊભા હતા. બરાબર. શોપકીપર શું દેખાડી રહ્યો હતો? તો કે પ્લેન દેખાડી રહ્યો હતો. પછી બાળકો છે એ જોયથી શું કરી રહ્યા હતા? તો કે લાફ્ટેડ વિથ જોય એન્ડ ક્લેપ્ડ લાઉડલી. બરાબર. આટલા પ્રશ્નો છે તમને આ પેરેગ્રાફમાંથી નીકળી શકે. હવે જો એ એક પિક્ચરમાં તમે એક મોટું શું જોઈ શકો છો? ચેપ્ટર શરૂ થયું એ પહેલાં મેં તમને સમજાવ્યું હતું કે આ શું છે? તો કે મોટું ચકડોળ છે જેને આપણે ઇંગ્લિશમાં શું કહીએ છીએ? તો કે જાયન્ટ વ્હીલ. હવે ટીના જ્યાં મેળામાં ગઈ હતી ત્યાં જાયન્ટ વ્હીલ પણ હતું. અને બીજું એક પિક્ચર તમે જુઓ. આ શું છે? તમને ખ્યાલ આવશે શું છે? તો કે નાના ચકડોળ. તમને ખબર હોય તો લટકાવેલા હોય અને નાના નાના જે ઓલા બતક ને એવું બધું હોય ને નાના નાના બાળકો હોય ને જે મોટા ચકડોળ ઉપર ન બેસી શકે એને ડર લાગે તો નાના નાના બાળકો માટે આવા જે નાના ચકડોળ હોય બરાબર એ મૂકેલા હોય. તો ટીના જ્યાં વિઝિટ કરવા ગઈ હતી વિલેજ ફેરમાં ત્યાં જાયન્ટ વ્હીલ પણ હતું. અને શું? મેરીગો રાઉન્ડ. મેરીગો રાઉન્ડ એટલે શું? તો કે નાનું ચકડોળ. એ ફેરમાં ગઈ હતી ત્યાં એને મોટું ચકડોળ ને નાનું ચકડોળ બંને જોયા હતા. નાના ચકડોળ છે આ પ્રકારના હોય.
વી ઓલ્સો સો અ મેરીગો-રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વી ઓલ્સો સો એટલે કે અમે જોયું હતું. શું? તો કે મેરીગો-રાઉન્ડ એટલે કે મોટું ચકડોળ, એન્ડ જાયન્ટ વ્હીલ એટલે કે મેરીગો-રાઉન્ડ એટલે નાનું ચકડોળ, એન્ડ જાયન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ. અમે ત્યાં નાનું ચકડોળ અને મોટું ચકડોળ પણ જોયા હતા. ધ મેરીગો-રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. ધ મેરીગો-રાઉન્ડ એટલે કે જે નાનું ચકડોળ હતું, વોઝ ક્વાઇટ એટલે કે એકદમ, સ્મોલ એટલે કે નાનું ચકડોળ છે એ એકદમ નાનું હતું. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હ્યુજ. બટ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી એટલે કે ખરેખર, હ્યુજ એટલે શું થાય મિત્રો? તો કે વિશાળ. પણ જે મોટું ચકડોળ હતું એટલે ખૂબ જ મોટું, વિશાળ હતું એમ. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. ધ પ્લેસ એટલે કે જગ્યા હતી, ઘણા બધા માણસો એટલે ઓબ્વિયસ છે ત્યાં અવાજ તો થવાનો જ, બધા લોકો વાતચીત કરતા હોય એટલે શું કહે છે કે જે પ્લેસ છે એ શેનાથી? તો કે ફૂલ ઓફ નોઇઝ, બહુ બધા અવાજોથી ભરેલી હતી. ધેર વેર મેની લાઉડ સ્પીકર પ્લેઇંગ ફિલ્મ સોંગ. ધેર વેર મેની એટલે કે ઘણા બધા, લાઉડ સ્પીકર્સ, ઓલા જે સ્પીકર બધા લગાવેલા હોય ને, તમે મેળામાં ઘણી વાર જાઓ તો લાઉડ સ્પીકર સોંગ વાગતા હોય અલગ અલગ એમ, તો એવા પ્લેઇંગ ફિલ્મ સોંગ્સ, જે સ્પીકરો છે મોટા મોટા જે સ્પીકરો હોય બ્લેક, તમને જોયા હશે ઘણી જગ્યાએ, તો એમાં શું હતું? તો કે ફિલ્મ સોંગ એટલે બધા મૂવી હોય, પિક્ચર હોય, એના સોંગ છે એ વાગી રહ્યા હતા. ધેર વેર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. ધેર વેર એટલે કે ત્યાં, મેની ચિલ્ડ્રન એટલે ઘણા બધા બાળકો, ઇન ધ જાયન્ટ વ્હીલ, જાયન્ટ વ્હીલમાં ઘણા બધા. જાયન્ટ વ્હીલ એટલે શું થાય મિત્રો? તો કે મોટું ચકડોળ. મોટા ચકડોળમાં ઘણા બધા બાળકો હતા. They were shouting in excitement. They were shouting એટલે બૂમો પાડી રહ્યા હતા. In excitement એટલે કે ઉત્તેજનાથી. એ જે બાળકો છે, નાના નાના બાળકોને આવું બધું જોવું ને રમવું બહુ ગમે એમ, એટલે એ બધા જોઈને શું કરી રહ્યા હતા? ખૂબ જ બૂમો પાડી રહ્યા હતા. આમ ઉત્તેજનાથી, ખૂબ ખુશીથી એ લોકો બૂમો પાડી રહ્યા હતા એમ. વી સો અ જગલર ટુ. જગલર એટલે જાદુગર, જે બધા ખેલ ને એવું બધું કરતો હોય ને એવો. ટુ એ કઈ અર્થમાં લીધું છે? તો કે પણ. અમે ત્યાં જાદુગર પણ જોયો હતો. He was playing with 5 balls. He was playing એટલે રમી રહ્યો હતો, ખેલ કરી રહ્યો હતો. શું? with 5 balls, 5 દડાઓ. 5 એટલે 5 અને balls એટલે કે દડાઓ. એ 5 દડાઓ સાથે ખેલ કરી રહ્યો હતો. and was keeping all of them in the air. keeping એટલે રાખી રહ્યો હતો. all of them એટલે કોણ? જે 5 દડાઓ છે એને રાખી રહ્યો હતો. શેમાં? in the air એટલે આપણે એ જે ખેલ કરતો હતો ને એના ઉપરથી આપણે જોઈએ તો શું લાગે કે 5 દડા એને હાથમાં નથી, પણ 5 દડા કેમ છે? તો કે હવામાં છે. આમ કેમ 2 હાથથી ઉછાળતો હોય ને ફેરવતો હોય દડા, તો એ જાદુગર છે એ 5 દડાઓને ફેરવતો હતો, ને આપણે એને જોઈએ તો આપણને શું લાગે કે 5 દડા છે એ હવામાં જ છે એમ, એવો એ ખેલ કરતો હતો એમ. આ પેરેગ્રાફમાંથી પૂછાયા કે એવા પ્રશ્નો શું? તો કે એણે ત્યાં શું જોયું હતું? તો કે મેરીગો-રાઉન્ડ ને જાયન્ટ વ્હીલ પણ જોયું હતું. મેરીગો-રાઉન્ડ છે એ ખૂબ જ નાનું હતું, જાયન્ટ વ્હીલ કેવું હતું? ખૂબ જ મોટું હતું. બરાબર. પછી લાઉડ સ્પીકર ઉપર શું હતું? તો કે પ્લેઇંગ ફિલ્મ સોંગ, એના ઉપર ફિલ્મ સોંગ વાગી રહ્યા હતા. પછી બાળકો છે એક્સાઇટમેન્ટ શું કરી રહ્યા હતા? ધે વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ, તેઓ બૂમો પાડતા હતા એમ. અને ત્યાં જગલર શું કરી રહ્યો હતો? એવો ક્વેશ્ચન પૂછાઈ શકે તો શું આવે? જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. 5 દડાઓ છે એને હવામાં રાખી રહ્યો હતો. આ મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછાઈ શકે. અને ઇટ વોઝ અ વન્ડરફુલ, તે ખૂબ જ અદ્ભુત હતું. After some days, we visited a trade fair in વડોદરા. After some days એટલે થોડા દિવસો પછી. We visited એટલે અમે મુલાકાત લીધી હતી. A trade fair in વડોદરા. ટ્રેડ ફેર એટલે શું થાય? તો કે વ્યાપાર મેળો. ક્યાં હતો વ્યાપાર મેળો? તો કે વડોદરામાં. એટલે થોડા સમય પછી અમે વડોદરામાં વ્યાપાર મેળાની મુલાકાત લીધી હતી. ઇટ વોઝ સ્કૂલ ટ્રીપ. ટ્રીપ એટલે શું થાય મિત્રો? તો કે પ્રવાસ એમ. સ્કૂલમાંથી તમને ઘણી જગ્યાએ વિઝિટ કરવા અથવા તો એક દિવસનો પ્રવાસ કરે એમ, કે કોઈ જગ્યાએ જઈને તમારે જમવાનું બધું લેવાનું, એક દિવસ તમને ત્યાં ફેરવે રમવાનું ને એવું બધું, અથવા તો કોઈ જગ્યાએ તમને કંઈ જોવા જેવી વસ્તુ હોય તો ત્યાં તમને સ્કૂલમાંથી લઈ જાય એમ. ઇટ મીન્સ કે સ્કૂલ ટ્રીપ. ઓકે, એ સ્કૂલનો પ્રવાસ હતો. વી વેન્ટ ધેર ઓન અ સન્ડે. અમે કયા દિવસે ગયા હતા? તો કે સન્ડે એટલે કે રવિવારના દિવસે ગયા હતા એમ. વી વેન્ટ બાય અ બસ. અમે કેવી રીતે? તો કે બસ દ્વારા ગયા હતા. આમાંથી પૂછાઈ શકે એવા પ્રશ્નો યાદ રાખજો મિત્રો. બીજું છે એ ટ્રેડ ફેર ક્યાં હતી? તો કે વડોદરામાં હતી. શું હતી? તો કે સ્કૂલ ટ્રીપ હતી એમ. પહેલી ફેર શું હતી? કે પેરેન્ટ્સ એટલે કે માતા પિતા સાથે ગઈ હતી ને એ ફેરમાં, અને રિક્ષામાં બેસીને ગઈ હતી, સાંજના સમયે ગઈ હતી. અહીંયા યાદ રાખવા જેવું શું? તો કે વડોદરામાં હતી, સ્કૂલ ટ્રીપ હતી, પછી રવિવારે ગયા હતા, અને શેના દ્વારા? તો કે બસ દ્વારા ગયા હતા. આ બધા પ્રશ્નો છે
એ યાદ રાખવા જેવો. ટ્રેડ ફેર શું, ઘણા લોકોને ખબર હશે, ઘણા નહીં ખબર હોય કે ટ્રેડ ફેર એ વળી શું એમ. તો ટ્રેડ ફેર એટલે જો એ પિક્ચરમાં તમે જુઓ છો અલગ અલગ સ્ટોલે પણ ઘણા બધા માણસો છે એમ. તો ત્યાં કેવું હોય, આપણે જે ઓલા મેળામાં જોઈએ ને વિલેજ ફેરમાં, તો ત્યાં ગેમ ને એવું બધું હોય, અમુક વસ્તુઓ વેચાતી હોય, પછી ફાસ્ટ ફૂડ સ્ટોલ હોય, પછી બધા ચકડોળ હોય. વિલેજ ફેરમાં એવું બધું હોય. જ્યારે ટ્રેડ ફેર હોય ને તો ત્યાં કેવું હોય કે આપણે જે ઉપયોગી વસ્તુ હોય ને, મતલબ જરૂરિયાતવાળી વસ્તુ આપણે ઘરમાં ઘણી બધી વાપરતો હોય, ઇલેક્ટ્રિક ને એ બધી વસ્તુ છે ને ત્યાં વેચાતી હોય, બરાબર. તમારે લેવી હોય તો તમારે જોવાનું, પછી ત્યાં તમને ડેમો બતાવે એમ કે આ વસ્તુનો યુઝ કેવી રીતે કરાય એમ. પછી તમને પસંદ પડે તો તમે ત્યાંથી એને ખરીદી શકો છો એમ. અલગ અલગ બધા સ્ટોલ નાખેલા હોય. તો સ્કૂલમાંથી એ લોકોને ક્યાં આ ટ્રેડ ફેર જોવા માટે થઈને લાવ્યા હતા એમ. There was no entry fee. There was એટલે કે ત્યાં, no entry fee. Entry fee એટલે પ્રવેશ ફી. ત્યાં કોઈ પણ પ્રકારની પ્રવેશ ફી હતી નહીં. The wall ground was full of large stall. The wall ground એટલે આખું જે મેદાન છે was full of large stalls. Stalls એટલે દુકાનોથી. full of large એટલે મોટા મોટા. એ જે ગ્રાઉન્ડ હતું એ બધી જ જગ્યાએ શું હતા, મોટા મોટા સ્ટોલ નાખ્યા, અલગ અલગ દુકાન જેવું કરેલું હોય, તમને ખ્યાલ હોય તો. એ બધા છે એ સ્ટોલ નાખેલા હતા મોટા મોટા. There were many stalls of electronic goods like TV, VCR and music system. There were એટલે કે ત્યાં, many stalls એટલે ઘણી બધી દુકાનો. કઈ કઈ વસ્તુની, તો કે ઇલેક્ટ્રોનિક ગુડ્સ એટલે ઇલેક્ટ્રોનિક જે વસ્તુઓ હોય કેવી, તો કે ટીવી, VCR, પહેલાંના ટાઈમમાં VCR આવતા જેમાં કેસેટ ચડાવી તમે જોઈ શકો છો, એ VCR એન્ડ મ્યુઝિક સિસ્ટમ. એટલે કઈ કઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ એવું તમને ક્વેશ્ચન પૂછાઈ શકે, તો કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ. The girls on the counters were well dressed. The girls એટલે કે જે છોકરીઓ હતી on the counter, જે કાઉન્ટર ઉપર જે આખો સ્ટોલ હોય ને આગળ કાઉન્ટર ઉપર અમુક લોકો ઊભા હોય એમ, અમુક વેચતા હોય ને એવી રીતે સ્ટોલમાં અલગ અલગ માણસો હોય. તો કે જે કાઉન્ટર ઉપર છોકરીઓ ઊભી હતી ને, were well dressed એટલે સારો પોશાક પહેરીને એ લોકો ઊભા હતા એમ, સારા એવા લાગતા હતા, સુઘડ પોશાકમાં હતા એમ. They were answering the questions of visitors with a smile. They were એટલે કે તેઓ answering the question એ સવાલ જવાબ કરી રહ્યા હતા. કોના? ઓફ વિઝિટર એટલે મુલાકાતી જે આવે ને, આપણે કેમ કોઈ વસ્તુ જોવા ગયા આપણને ન ખબર પડતી હોય તો આપણે પૂછીએ કે આ શું છે, કે શું કેવી રીતે કરાય એમ. એવી જ રીતે જ્યારે વિઝિટર્સ મુલાકાતીઓ આવતા હતા ને, એના ક્વેશ્ચન આન્સરના બધાના જવાબ તે છોકરીઓ છે એ હસીને આપી રહી હતી. આ પેરેગ્રાફમાંથી પૂછાય એવું શું, તો કે ત્યાં એન્ટ્રી ફી હતી કે નહીં, તો કે ના, કોઈ પણ જાતની એન્ટ્રી ફી હતી નહીં. પછી આખા ગ્રાઉન્ડમાં શું હતા, ફૂલ ઓફ લાર્જ સ્ટોલ્સ હતા. પછી કઈ કઈ ઇલેક્ટ્રોનિક ગુડ્સ હતા, તો કે ટીવી, VCR અને મ્યુઝિક સિસ્ટમ, બરાબર. પછી ગર્લ્સ છે કાઉન્ટર ઉપર વેલ ડ્રેસ, સારા એવા કપડાં પહેર્યા હતા અને શું કરી રહી હતી, તો કે આન્સર ધ ક્વેશ્ચન્સ ઓફ વિઝિટર વિથ અ સ્માઇલ, સવાલ જવાબ આપી રહી હતી હસીને. There was another row of stalls for things like fridge and washing machines. There was another row એટલે કે બીજી હાર હતી એમ, લાઈન હતી એમ, શેની, તો કે સ્ટોલ્સની. ફોર થિંગ્સ લાઇક ફ્રીજ એન્ડ વોશિંગ મશીન એટલે કે ફ્રીજ અને વોશિંગ મશીનની બીજી આખી રો હતી એમ, જે લાઈનમાં ફ્રીજ અને વોશિંગ મશીન વેચાતા હતા એમ. એવો ક્વેશ્ચન પૂછાઈ શકે, બીજી રોમાં શું હતું સ્ટોલ્સમાં, તો કે ફ્રીજ અને વોશિંગ મશીન. One salesman was demonstrating the use of mixture grinder. The one salesman એટલે કે વેચાણ સેલ્સમેન છે જે બધી વસ્તુઓ વેચતો હોય, ડેમોન્સ્ટ્રેટિંગ એટલે શું થાય, તો કે પ્રત્યક્ષ રીતે બતાવવું એમ. કે આપણે કોઈ પણ વસ્તુ લેવા ગયા હોય, બરાબર, જાણે કે તમે VCR લેવા ગયા, તમને નથી ખબર કેવી રીતે યુઝ કરાય, બરાબર, તો એનો તમને ત્યાં ડેમો બતાવી તમે કેવી રીતે કરી શકો, બરાબર. તો એનું પ્રત્યક્ષ રીતે બતાવતો હતો. પણ શેનો ડેમો, તો કે મિક્સચર ગ્રાઇન્ડર, આપણે જે મિક્સચર યુઝ કરીએ ને કિચનમાં, તો એ મિક્સચર છે એનો યુઝ કેવી રીતે કરાય એનો ડેમો છે એ બતાવી રહ્યો. તો ક્વેશ્ચન પૂછાઈ શકે, સેલ્સમેન શેનો ડેમો આપી રહ્યો હતો, તો કે મિક્સચર ગ્રાઇન્ડરનો. Two young women were asking him some question. Two young women એટલે બે જે યુવાન સ્ત્રીઓ છે, were asking એટલે પૂછી રહી હતી, him એટલે કે તે માણસ જે સેલ્સમેન છે એને પૂછી રહી હતી, some questions એટલે અમુક પ્રશ્નો છે એને પૂછી રહી હતી. આમાંથી એક બે ક્વેશ્ચન પૂછાઈ શકે કે અનધર રો સ્ટોલ્સની છે ત્યાં શું હતું, તો કે ફ્રીજ અને વોશિંગ મશીન હતા. સેલ્સમેન એનો ડેમોન્સ્ટ્રેશન કરી રહ્યો હતો, તો કે મિક્સચર ગ્રાઇન્ડરનો, બરાબર. આ એક બે પ્રશ્નો છે એ આ પેરેગ્રાફમાંથી યાદ રાખવાના. We went round and saw everything. We went round એટલે અમે ફર્યા હતા બધી જ જગ્યાએ, and saw everything અને જોયું હતું, everything એટલે બધું જ, અમે ત્યાં બધી જ જગ્યાએ આખી ફેરમાં ફર્યા અને બધું જ જોયું હતું. At the other end of the fair, at the other end એટલે બીજો જે ફેર પૂરી થવાની હતી ને એના અંત ઉપર,
ધેર વેર સમ ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ. ધેર વેર સમ એટલે અમુક ફાસ્ટ ફૂડ સ્ટોલ. ફાસ્ટ ફૂડ એટલે ખાવા પીવાના. આપણે મેળામાં જાય ખાયા પીયા વગર તો કેમ આવવાના? તો એવી જે ફાસ્ટ ફૂડ ખાવા પીવાની બધી ચીજ વસ્તુઓ હોય એના સ્ટોલ્સ હતા, દુકાનો હતી એમ. માય ફ્રેન્ડ ઓર્ડર પિઝા એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. માય ફ્રેન્ડ એટલે મારી જે મિત્ર છે, ઓર્ડર એણે શેનો ઓર્ડર આપ્યો તો કે પિઝાનો. એણે પિઝા મંગાવ્યા એમ. એન્ડ આઈ ઓર્ડર અ ગ્લાસ ઓફ લસ્સી. અને મેં શેનો ઓર્ડર કર્યો તો કે લસ્સી મંગાવી હતી એમ. એની ફ્રેન્ડે પિઝા મંગાવ્યા અને આણે ટીના છે એણે શું મંગાવ્યું હતું તો કે લસ્સી મંગાવી હતી. વી સેટ ડાઉન ફોર અ વાઇલ. વી સેટ ડાઉન એટલે બેઠા હતા. ફોર અ વાઇલ એટલે થોડા સમય માટે અમે ત્યાં બેઠા હતા. એન્ડ સેવર્ડ ધ ફૂડ. સેવર્ડ એટલે મજા લીધી હતી. ધ ફૂડ એટલે ખાવાની જે વસ્તુ હતી એને અમે મજા લીધી હતી. બેઠા બેઠા બધા શાંતિથી બેઠા અને ખાધું હતું અને ખૂબ જ મજા કરી હતી. સેબર એટલે કે મજા માણવી. ધેર વેર અ કપલ ઓફ સ્વીટ શોપ. ધેર વેર કપલ. કપલ એટલે શું થાય? બે. સ્વીટ શોપ એટલે બે મીઠાઈની દુકાનો પણ ત્યાં હતી એમ. બટ વી ડીડ નોટ બાય એની સ્વીટ્સ. બટ વી ડીડ નોટ બાય. બાય એટલે ખરીદવું અને ડીડ નકાર માટે વપરાય. તો કે ખરીદ્યું નહોતું. શું? તો કે એની સ્વીટ્સ. ત્યાં બે મીઠાઈની દુકાન હતી ખરી, પણ અમે તે ખરીદી નહોતી. આ પેરેગ્રાફમાંથી પૂછાઈ શકે એવું બરાબર શું? તો કે ફેરના એન્ડમાં શું હતું તો કે ફાસ્ટ ફૂડ સ્ટોલ હતા. પછી એવો ક્વેશ્ચન પૂછાઈ શકે એ લોકોએ શું ઓર્ડર કર્યું હતું તો કે એની ફ્રેન્ડે પિઝા ઓર્ડર કર્યા હતા અને આણે શું કર્યું હતું તો કે લસ્સી. બરાબર. અને શું હતું? શેની શોપ્સ હતી તો કે કપલ ઓફ સ્વીટ શોપ. ત્યાં મીઠાઈની બે દુકાનો હતી. પછી છે વી કમ બેક ઇન ધ ઇવનિંગ. અમે સાંજના સમયે પાછા આવી ગયા હતા. ઓકે, આઈ વિલ સ્ટોપ નાવ. એ શું કહે છે? સારું, હવે હું પૂર્ણ કરું છું એમ. કન્વે એટલે શું થાય? પહોંચાડવું. માય રિગાર્ડ્સ એટલે કે વંદન. રિગાર્ડ્સ એટલે કે વંદન. ટુ યોર પેરેન્ટ્સ એટલે તારા માતા પિતાને મારા વંદન પહોંચાડજે. આપણે ઘણીવાર પત્ર લેતા હોય તો એના ભાઈ બહેનોને અથવા તો માતા પિતાને યાદ કરીએ એમ કહે છે કે હું મારા વંદન મોકલું છું ને એમને કહે છે હું યાદ કરી. એવું કંઈ આપણે પત્રના એન્ડમાં લખીએ એમ. તો આ શું કહે છે કે મારા વંદન છે તારા માતા પિતા સુધી પહોંચાડજે. યોર સિન્સિયરલી. સિન્સિયરલી એટલે ખરા દિલથી. કોણ? તો કે ટીના. હું તારી મિત્ર. આપણે ઘણી જગ્યાએ વિશ્વાસુ અથવા તો તારી મિત્ર એવું પણ ફ્રેન્ડ એવું તમે લખી શકો છો. તો અહીંયા શું છે? યોર સિન્સિયરલી એટલે ખરા દિલથી. કોણ? તો કે ટીના. એ લોકો સાંજના સમયે પાછા આવી ગયા હતા. પછી એ પત્ર પૂરો કરે છે અને કહે છે કે તારા માતા પિતાને મારા વંદન કરજે. અને પછી યોર સિન્સિયરલી કરી અને ટીના છે એ પત્ર પૂરો કરે છે. આખી જે સ્ટોરી હતી એમાં આખો આપણે પત્ર જ જોયો એમ કે ટીનાએ જે મીનાને પત્ર લખ્યો છે એ એમાં મુખ્યત્વે તમારે શું યાદ રાખવાનું તો કે બે ફેર હતી. બરાબર. પહેલાં તો ટીના રહેતી હતી ક્યાં તો કે હાલોલમાં રહેતી હતી. પછી પહેલું ફેર કઈ હતી? વિલેજ ફેર. અને બીજી કઈ હતી તો કે ટ્રેડ ફેર. વિલેજ ફેર ક્યાં હતી? હાલોલ અને પાવાગઢની વચ્ચે. બરાબર. અને બીજી ક્યાં હતી? ટ્રેડ ફેર તો કે વડોદરામાં. બરાબર. આ જે મુખ્ય મેં તમને પેરેગ્રાફ પછીના ક્વેશ્ચન આન્સર કીધા એ તમારે યાદ રાખવા પડશે. જે તમને ક્વેશ્ચન આન્સર પૂછાય તો તમને એના સવાલ જવાબ આવડતા હોવો જોઈએ. અહીંયા ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે, પણ ચેપ્ટરની રિલેટેડ આપણે થોડાક ટ્રુ ફોલ્સ જોઈ રહીએ. બરાબર. ખરા ખોટા. તો જો અહીંયા આપ્યું છે. પહેલું શું છે? મીના લીવ્સ ઇન અ ભુજ. મીના છે એ ભુજમાં રહે છે. સાચું કે ખોટું? તો કે હા, રહે છે. મીના છે એ ભુજમાં રહે છે. ટીના ક્યાં રહે છે? તો કે હાલોલમાં. એટલે પહેલું છે એ શું છે? સાચું છે, ટ્રુ. ટીના સો અ મેરી ગો રાઉન્ડ એન્ડ જાઇન્ટ વ્હીલ એટ ધ ટ્રેડ ફેર. ટીના સો એટલે કે એણે જોયું હતું. મેરી ગો રાઉન્ડ એટલે કે નાનું ચકડોળ. એન્ડ જાઇન્ટ વ્હીલ એટલે કે મોટું ચકડોળ. એટ ધ ટ્રેડ ફેર. ટીનાએ નાનું ચકડોળ અને મોટું ચકડોળ છે ટ્રેડ ફેર એટલે કે વ્યાપાર મેળામાં જોયું હતું. સાચું કે ખોટું? તો કે ખોટું. નહીં, એણે ક્યાં જોયું હતું? વિલેજ ફેરમાં જોયું હતું. બરાબર. ટ્રેડ ફેરમાં તો બધી ઇલેક્ટ્રોનિક વસ્તુને એવું બધું હતું, તો ત્યાં ચકડોળ નહોતા. એ ક્યાં હતા? વિલેજ ફેરમાં. એટલે બીજું સેન્ટેન્સ શું આવશે તો કે ફોલ્સ આવશે. ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટ અ સ્મોલ ટોય પ્લેન. ધ ચિલ્ડ્રન વેર લુકિંગ એટલે બાળકો છે જોઈ રહ્યા હતા. એટ અ સ્મોલ ટોય પ્લેન. બાળકો છે એ ઓલી ટોય શોપ ઉપર ઊભા હતા. ખ્યાલ છે? આપણે ચેપ્ટર શરૂ કર્યું ત્યારે જે આવ્યું હતું વિલેજ ફેરમાં તો કે ટોય પ્લેન છે જોઈ રહ્યા. તો સાચું કે ખોટું? તો કે હા, ટ્રુ આવશે. ધ લાઉડ સ્પીકર વેર પ્લેઇંગ ફિલ્મ સોંગ. ધ લાઉડ સ્પીકર વેર પ્લેઇંગ ફિલ્મ સોંગ. એટલે લાઉડ સ્પીકર ઉપર શું વાગી રહ્યું હતું તો કે પિક્ચરના મૂવીના સોંગ્સ વાગી રહ્યા હતા. સાચું કે ખોટું? તો કે હા, એના ઉપર એ સોંગ્સ વાગી રહ્યા હતા. એટલે અહીંયા શું આવશે? ટ્રુ આવશે. ધેર વોઝ અ જગલર એટ ધ વિલેજ ફેર. ધેર વોઝ અ જગલર. જગલર એટલે શું થશે તો કે જાદુગર. વિલેજ ફેર. વિલેજ ફેરમાં જાદુગર જોયો હતો. તો સાચું કે ખોટું? તો કે હા, એને વિલેજ ફેરમાં જ જોયો હતો. બરાબર.
હજુ થોડા ટ્રુ ફોલ્સ છે એ આપણે જોઈએ. ધ ટ્રેડ ફેર વોઝ એટ વડોદરા. એટલે ટ્રેડ ફેર છે, વ્યાપાર મેળો છે, ક્યાં હતો? તો કે વડોદરામાં. હા, એ સાચું છે, વડોદરામાં હતો. વિલેજ ફેર ક્યાં હતી? તો કે બિટવીન ધ હાલોલ એન્ડ પાવાગઢ. એટલે આ સેન્ટેન્સ છે કેવું પડશે? ટ્રુ. ટ્રેડ ફેર છે વડોદરામાં યોજાઈ હતી. ધેર વોઝ એન એન્ટ્રી ફી ફોર ધ ટ્રેડ ફેર. ધેર વોઝ એન એન્ટ્રી ફી એટલે કે ત્યાં એન્ટ્રી ફી, પ્રવેશ ફી હતી. એમ શેના માટે? ટ્રેડ ફેર. એટલે જ્યારે એ લોકો વ્યાપાર મેળો જોવા ગયા ત્યારે એની એન્ટ્રી ફી લીધી હતી. સાચું કે ખોટું? તો કે નહીં, ખોટું છે. ત્યાં કોઈ પણ પ્રકારની શું હતું? નો એન્ટ્રી ફી. કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી હતી નહીં. એટલે આ શું આવશે? ફોલ્સ. અહીંયા જો એમ પૂછવું હોય ધેર વોઝ એન નો એન્ટ્રી ફી ફોર ધ ટ્રેડ ફેર તો સાચું આવે, પણ અહીંયા નો નથી લખ્યું. જો ડાયરેક્ટ એમ કીધું કે એન્ટ્રી ફી, તો શું આવશે? ફોલ્સ. ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટ ધ વિલેજ ફેર. ધેર વેર ફાસ્ટ ફૂડ સ્ટોલ્સ એટલે કે ખાવા પીવાની ચીજવસ્તુના સ્ટોલ્સ વિલેજ ફેર, વિલેજ ફેરમાં હતા. સાચું કે ખોટું? તો કે નહીં, એ ક્યાં હતા? ટ્રેડ ફેર જ્યાં પૂરી થવાની હતી ત્યાં હતા. એટલે ટ્રેડ ફેરમાં હતા એમ. એટલે પીઝા અને લસ્સી ક્યાં ખાધું હતું? તો કે ટ્રેડ ફેરમાં. એટલે અહીંયા શું આવશે? ફોલ્સ. ટીના ડ્રેન્ક અ ગ્લાસ ઓફ લસ્સી. ટીના ડ્રેન્ક એટલે પીધી હતી, ગ્લાસ ઓફ લસ્સી. ટીનાએ છે એ લસ્સી પીધી હતી. તો શું આવશે? ટ્રુ. એની ફ્રેન્ડે શું મંગાવ્યા હતા? પીઝાના. અને શું મંગાવ્યું હતું? તો કે લસ્સી. એટલે અહીંયા શું આવશે? તો કે ટ્રુ. પછી આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન. એસક્યુ તમને જે પૂછાય છે બરાબર, અહીંયા જો તમને આપેલા છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ, વિચ ફેર ડીડ ટીના વિઝિટ નિયર હાલોલ? કઈ ફેર છે ટીના વિઝિટ મુલાકાત લીધી હતી? નિયર હાલોલ, હાલોલ નજીક એણે કઈ ફેરની મુલાકાત લીધી હતી? તો કે ટીના વિઝિટેડ નિયર હાલોલ અ વિલેજ ફેર. એણે ગામડાનો જે મેળો હતો એની મુલાકાત લીધી હતી. હાઉ ડીડ ટીના ગો ટુ ધ વિલેજ ફેર? હાઉ ડીડ ટીના ગો એટલે કે ગઈ હતી. ક્યાં? તો કે વિલેજ ફેર. વિલેજ ફેરમાં ટીના કેવી રીતે ગઈ હતી એમ? તો શેમાં ગઈ હતી? તો કે બાય એન ઓટો રિક્ષા. એ ઓટો રિક્ષામાં બેસીને ગઈ હતી. વિથ whom did ટીના વિઝિટ ધ વિલેજ ફેર? વિથ whom did એટલે કોની સાથે ટીના વિઝિટ ધ વિલેજ ફેર? ટીનાએ છે એ વિલેજ ફેરની મુલાકાત કોની સાથે લીધી હતી? વિલેજ ફેરમાં ગઈ ત્યારે કોની સાથે ગઈ હતી? સ્કૂલથી ગઈ હતી કે માતા પિતા સાથે ગઈ હતી? તો કે માતા પિતા સાથે. એટલે શું આવશે? પેરેન્ટ્સ સાથે. ટીના વિઝિટેડ ધ વિલેજ ફેર વિથ હર પેરેન્ટ્સ. પછી છે વોટ વોઝ જગલર ડુઈંગ? જગલર છે શું કરી રહી? તમે ચેપ્ટર શરૂ ભણાવ્યું ત્યારે તમને કીધું હતું કે આવું ક્વેશ્ચન પૂછાઈ શકે. તો શું આવે? તો જગલર વોઝ પ્લેઇંગ વિથ 5 balls એન્ડ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. એ 5 દડાઓ સાથે રમી રહ્યો હતો અને એને હવામાં રાખી રહ્યો હતો. એ જવાબ આવશે. વોટ વેર ધ ચિલ્ડ્રન ડુઈંગ? બાળકો છે શું કરી રહ્યા હતા? તો ચિલ્ડ્રન વેર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ ટોય શોપ એન્ડ લુકિંગ એટ ધ સ્મોલ ટોય પ્લેન. એ ટોય શોપ સામે ઊભા હતા અને શું જોઈ રહ્યા હતા? તો કે જે નાના રમક પ્લેન હતું એ જોઈ રહ્યા હતા. વેર વોઝ અ સ્કૂલ ટ્રીપ? સ્કૂલ ટ્રીપ ક્યાં હતી એમ એવું કહે છે. તો ક્યાં હતી? તો કે વડોદરામાં હતી. બરાબર ને? શું? ટ્રેડ ફેર હતી. વેર વોઝ ધ સ્કૂલ ટ્રીપ? પછી સેકન્ડ, હાઉ ડીડ ધ ચિલ્ડ્રન ગો ટુ ધ ટ્રેડ ફેર? હાઉ ડીડ ધ ચિલ્ડ્રન એટલે બાળકો ગયા હતા ક્યાં? ટ્રેડ ફેર, વ્યાપાર મેળામાં બાળકો કેવી રીતે ગયા હતા એમ. પછી ત્રીજું, કેવી રીતે ગયા હતા? સેકન્ડનો આન્સર શું આવશે? તો કે ચિલ્ડ્રન વેન્ટ ટુ ધ ટ્રેડ ફેર. કેવી રીતે? તો કે બાય બસ. બસમાં બેસીને ગયા હતા. પછી ત્રીજું, વોઝ ધેર એની એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર? શું ટ્રેડ ફેરમાં વ્યાપાર મેળામાં કોઈ પણ જાતની એન્ટ્રી ફી હતી? એવો ક્વેશ્ચન કરે છે. તો શું આવશે? ધેર વોઝ નો એન્ટ્રી ફી એટ ધ ટ્રેડ ફેર. ટ્રેડ ફેરમાં કોઈ પણ જાતની એન્ટ્રી ફી હતી નહીં. નો કરીને એનો આન્સર લખવાનો રહેશે. તો અહીંયા મેં તમને થોડા ઘણા ક્વેશ્ચન આન્સર કરાવ્યા અને ટ્રુ ફોલ્સ કરાવ્યા. આ ટ્રુ ફોલ્સ અને ક્વેશ્ચન આન્સર એ બંને તમારે હોમવર્કમાં સોલ્વ કરીને કરવાના રહેશે. અને અહીંયા છે આપણું ચેપ્ટર નંબર જે 3 છે, લેટર છે, એ કમ્પ્લીટ થાય છે. અને ટીના અને મીનાની જે ફ્રેન્ડશિપ છે અને એને લગતો જે લેટર છે એ તમારે મુખ્યત્વે અહીંયા યાદ રાખવાનો છે. એ બંને ફેર છે એના રિલેટેડ મોસ્ટલી તમને એમાં ક્વેશ્ચન પૂછાઈ શકે છે. બરાબર? તો આ બધી વસ્તુ યાદ રાખજો. અને અહીંયા આપણું ચેપ્ટર 3 છે એ કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.